વીર સંવત 2488 ચૈત્રવદ ચોથ સોમવાર તારીખ 23/4/62 દિને પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંતિ સ્વામીનું શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના 7મા અધિકારનો પૃષ્ઠ 261 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. માર્ગ પ્રકાશક શાસ્ત્ર છે. 7મો અધ્યાય જૈન મતાનુયાયી મિથ્યાદર્શીનું સ્વરૂપ. અહીંયા શુભ ઉપયોગની વાત આવી. શું આવ્યું? જો રોગનો દાખલો આપ્યો ને, કોઈને અલ્પ રોગ હોય અને ઘણો રોગ મટ્યો હોય, એથી કઈ અલ્પ રોગ કઈ નિરોગ થવાનું કારણ નથી. કોઈને ઘણો રોગ હોય અને એમાંથી થોડો રોગ થાય, એ થોડો રોગ કઈ ઘણા નિરોગતાનું કારણ. એમ કોઈ કસાય જીવને તીવ્ર કસાયરું અશુભ ઉપયોગ હતો. તીવ્ર કસાયરું હિંસા, જૂઠું, મિથ્યાદ ભાવ વગેરે મહા અશુભ હતો. પાછળથી મંદ કસાયરૂપ શુભ ઉપયોગ થયો. એમાંથી પાછળથી રાગની મંદતા, લોભની મંદતા, એવો એને શુભ ઉપયોગ હોય થાય. હવે એ શુભ ઉપયોગ કઈ નિકષાય શુદ્ધ ઉપયોગ થવાનું કારણ નથી. જેમ અલ્પ રોગ નિરોગતાનું કારણ નથી. રોગ તો ટાળવાનું, રોગ ટળે ત્યારે નિરોગતા. તે અલ્પ રોગ છે નિરોગતાનું કારણ છે. એમ શુભ ઉપયોગ આત્મામાં દયા, ભક્તિ, પૂજા, કસાય, મંદ ભાવ, એ કઈ નિકસાય એવો આત્મા શુદ્ધ ઉપયોગ એનું કારણ નથી. એટલે નિરોગતાનું કારણ અલ્પરોગ નથી. એમ શુભ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિ, તપ, જપ, જાત્રા, એવો શુભ રાગ કાંઈ નિરોગતા એવી આત્માની નિકસાય શુદ્ધ ઉપયોગ દશા, એનું કારણ કઈ શુભ ઉપયોગ થતું નથી. સમજાણું કાંઈ? હા, એમાં આવ્યું છું ને કે અલ્પ રોગ થાય ને રોગ મટાડવાનો ઉપાય કરે, નિરોગ થવાનો, તો ત્યાં ઉપાય કરવાથી થાય. એમ હા, એટલું ખરું શુભ ઉપયોગ થતા રાગની, લોભની મંદતા પાતળાય એવો દયા, દાન, ભક્તિ, પૂજા, વિનય, વિવેક, વ્યવહાર એવો શુભ ભાવ હોતા શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે તો થઈ જાય. એને છોડી અને આત્માના આનંદના શુદ્ધ ઉપયોગ રૂપી આચરણનો ભાવ કરવા માંગે તો થાય. એ શુભ ઉપયોગ છોડે તો, શુભ ઉપયોગ છોડે તો શુદ્ધ ઉપયોગ થાય. અલ્પ રોગ મટવાનો ઉપાય કરે તો નિરોગતા, અલ્પ રોગ મટવાનો ઉપાય કરે તો નિરોગતા થાય. શુભ ઉપયોગ મટવાનો ઉપાય કરે તો શુદ્ધ ઉપયોગ થાય. સમજાણું કાંઈ? આજે દાખલો તો નતો. અલ્પરોગથી નિરોગ થવાનો ઉપાય નથી, પણ અલ્પરોગ વખતે નિરોગ થવાનો ઉપાય કરે તો થઈ. નિરોગ તો ઉપાય કરે તો થાય. પણ કોઈ અલ્પરોગને જ ભલો જાણી તેને રાખવાનો યત્ન કરે તો નિરોગ કેવી રીતે થાય? એમ કસાયની મંદતા, પુણ્ય ભાવ, શુભ ઉપયોગ એને ટાળી શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે, ચૈતન, જ્ઞાન, આનંદ, શુદ્ધ આચરણ અંતરના એકાકાર થવાનો ઉપયોગ કરે તો થઈ જાય. પણ એ શુભ ઉપયોગને છોડીને સદ યત્ન કરે તો થાય.
અશુભ ઉપયોગને છોડીને શુદ્ધ ઉપયોગ ન થાય એટલી વાત સિદ્ધ કરવા વાત કરી છે. સમજાણું કાંઈ? પ્રયત્ન ઓલા શુદ્ધ ઉપયોગ ન કરે તો થાય. મંદ યત્ન પુરુષા મંદ ભાવના કાળે નહીં, એ છોડીને થઈ રહ્યું એટલે એ કાળ ગયો. સમજાણું કાંઈ? શુભ ઉપયોગ થતા શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે, એમ યત્ન કરે શુદ્ધ ઉપયોગનો, તો શુદ્ધ ઉપયોગ જ્ઞાન દર્શન ને આનંદનો આચરણ રૂપ ઉપયોગ થાય. પણ કોઈ શુભ ઉપયોગને ભલો જાણી જો આવ્યું હવે મગન નહીં કે ભાઈ રોગ જ હારો, નવાનો રોગ હારો, નવાનો રોગ હારો, કઈ લાગુ પડશે એમ કોઈ શુભ ઉપયોગ ને જો ભલો જાણી એ છે માટિયા થશે, એ છે માટિયા થશે તેને ભલો જાણ્યો એને. રાગની મંદતા, કસાયની પતળાઈ એવો શુભ પુણ્યનો ભાવ શુભ ઉપયોગ હોય એ વખતે શુદ્ધ ઉપયોગનો એને છોડીને કરે. બે યત્ન હારે કઈ હાલે? શુભનો યત્ન હાલે ને શુદ્ધનો હાલે. પણ શુભ ઉપયોગ થતા શુદ્ધ ઉપયોગનો જો યત્ન કરે તો થઈ જાય. પણ કોઈ શુભ ઉપયોગને ભલો જાણી એ કારણ છે, એ સાધન છે, એ ભલો છે, એનાથી થશે એમ એમાં વળગ્યો રહે, એનો તો ભલો થયો ને. મંદ કસાય હોય એટલું, પણ એને મંદ કસાયનો ભાવ છોડીને શુદ્ધ ઉપયોગ કરે તો થાય. એના પેલા તીવ્ર કસાય ન હોય એટલી વાત જણાવી છે. અને તે પણ એને ભલો જાણે, ભલો જાણે ન્યાર રૂચિ થઈ ગઈ રહી ગઈ, એનું સાધન સાજા કરશે મરતા સુધી, ઠેઠ સુધી. કસાય મંદ સાધો, કસાય મંદ કરો, કસાય મંદ કરો, કસાય મંદ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, પૂજા કરો, દયા કરો, દાન, એ તો શુભ ઉપયોગ છે, પુણ્ય છે. એમાં એમાં ઉપયોગ કર્યા કરશે ભલો જાણીને, તેનું સાધન કર્યા કરે તો શુદ્ધ ઉપયોગ ક્યાંથી થાય? તેનું સાધન કયા કરે તેનું જ શુભ ઉપયોગના જ આચરણનું કસાય મંદનું સાધન કર્યા કરે તો શુદ્ધ ઉપયોગ ક્યાંથી થાય? કેટલી સ્પષ્ટ વાતો છે. સમજાણું કાંઈ? એવી વાત માણસને આમ બેસી જાય ને બહારની, બધા પરુપકી એવા એને મળે. એવી કુવામાં અંદર અવેરામાં આવે અને ઓલો પીવે, કુવાનું પાણી હોય અવેરામાં આવે ને પછી પીવે. એમ ઉપદેશક પણ થી હવા, દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા ભાવ ધર્મ રુચિહીણ. ઉપદેશક પણ થી હવા, શું કરે જીવ નવીન? કરો આ, કરો આ, કરો આ, ભક્તિ કરો, નવાનું જાત્રા કરો, પૂજા કરો, ગિરનારની જાત્રા કરો, શેત્રુંજાની જાત્રા કરો, તમારું કલ્યાણ થશે. સમજાણું કાંઈ? એ શુભ ઉપયોગ છે, ગુણબંધનું કારણ છે. પણ એને છોડીને શુદ્ધ ઉપયોગનો યત્ન કરે તો થવા સંભવ છે. શુદ્ધનો પ્રયત્ન કરે તો. સમજાણું કાંઈ? અને એ ધર્મ છે કે શુભ ઉપયોગ પોતે ધર્મ નથી ને ધર્મનું ખરેખર કારણ પણ, ખરેખર સાધન પણ નથી. તેથી કહ્યું ને, જુઓ ને, શુભ ઉપયોગને ભલો જાણી તેનું જ સાધન કર્યા કરે, એમાં જ વળજો રે. રાગની મંદતા, ભક્તિ, પૂજા, દાન, દયા, વ્રત પાવો, આચરણ કરો, આ કરો ને આ કરો ને જાત્રા કરો, શેત્રુંજાની જાત્રા કરો, સમેત શિખરની કરો, ગિરનારની કરો, આખા હિન્દુસ્તાનના તીર્થસ્થળની કરો, કલ્યાણ થાય છે. એ તો શુભ ભાવ હતો, એમાં શું છે? આશા ધૂળીને બંધાય નહીં, એનો શુદ્ધનો પ્રયત્ન કરે તો આશાઓ બંધાય. શુભ ઉપયોગ થાય તો આશા બંધાય, તો કારણ જોઈએ તો અનંતવાર એવો શુભ, પહેલી વાત કહી ગયા છે, એવો શુભ ઉપયોગ નવમી દ્રવ્ય કે દ્રવ્યલિંગી ગયો, અનંતવાર એને શુભ ઉપયોગ ઉત્કર્ષ હતો, છતાં શુદ્ધ થયો, શુદ્ધની આશા થઈ નહીં. સમજાણું કાંઈ? અરે સલ પડ્યા છે ને એવા લાકડા કે અંદરથી એને ભરે હા પાડવામાં આવ્યો થઈ જાય, મારું હું
પણ એ શુભ હોય તો શુદ્ધ થાય ને, શુભને કાળે શુદ્ધ થાય ને કે શુભ થયો એમાં પ્રયત્ન જો એને છોડીને અંતરમાં ચૈતન્યનો શુદ્ધ નિરુપયોગ નિર્વિકલ્પ ઉપયોગ કરવા માંગે, યત્ન કરે તો થાય. પણ તીવ્ર કસાય હોય અને ત્યાં શુદ્ધ ઉપયોગનો પ્રયત્ન કરે એમ બની શકે? પણ જે જીવ ત્યાં જ એને ભલો જાણે બસ સાધન છે, સાધન છે, કરો સાધન, સાધન થશે સાજ થશે, સાધન થશે સાજ, એમ કરીને શુભ ઉપયોગનું સાધન કર્યા કરે તો શુદ્ધ ઉપયોગ ક્યાંથી થાય? તો એમાંથી ખસીને આત્મા સચ્ચિદાનંદનો નિર્વિકલ્પ ઉપયોગ, શુદ્ધ આચરણના આનંદનો ઉપયોગ એને થાય નહીં. તો સમજાણું કાંઈ? બીજું, મિથ્યા દ્રષ્ટિનો શુભ ઉપયોગ, જેની દ્રષ્ટિ મિથ્યા છે એને રાગની મંદતાનો શુભ ઉપયોગ હોય એને હોય વાત છે. અહીં નથી ની ક્યાં વાતો ખરા? શુભ ઉપયોગ તો શુદ્ધ ઉપયોગનું કારણ છે જ નહીં, એમ શુભ ઉપયોગ છે એને તો ક્યાં, એને હતી દ્રષ્ટિ ખોટી છે. એને તો એ પુણ્યના પરિણામ અને ધર્મ માનીને એના જ કારણમાં પડ્યો, નિમિત્તના કારણમાં પડ્યો, દેહાદીની ક્રિયા મારે આશ્રય થાય છે એવી બહિર્બુદ્ધિ બહિરના વીર્યનો વેગ બધો બહારમાં જાય છે. એવા મિથ્યા દ્રષ્ટિને શુભ ઉપયોગ હોય ખરો, કસાય મંદ, દયા, દાન, ભક્તિ, પૂજા ભરતાદી હોય, પણ એ શુદ્ધ ઉપયોગનું કારણ છે જ નહીં. એ કઈ શુદ્ધ આત્માના ધર્મનું કારણ છે નહીં. અનંતવાર શુભ થયો પણ સમ્યક દ્રષ્ટિને, જેની દ્રષ્ટિમાં એ શુભ ઉપયોગ પણ ધર્મ નથી, સંબર નિદ્રા એમાં કિંચિત નથી, બંધનું કારણ છે, એવી દ્રષ્ટિવંતને શુભ ઉપયોગ તો શુદ્ધ ઉપયોગનું કારણ, શુદ્ધ ઉપયોગ થતા નિકટ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. આટલી વાત લેવી જરી. એને ભાન છે દ્રષ્ટિમાં કે આ કસાય મંદી શુભ છે, એ ભલો નથી, ખરું સાધન એ છે. એવા જીવને જ્યાં સમ્યક દર્શન છે એને શુભ ઉપયોગ હોય તો એ થતા નિકટ શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થાય છે. એને છોડીને તરત દ્રષ્ટિમાં સ્વભાવ દ્રષ્ટિ વર્તે છે, રાગનો આદર વર્તો નથી. માટે શુભને છોડીને તેને નિકટમાં શુદ્ધ ઉપયોગ થાય. એવા મુખ્યપણાથી, આવા મુખ્યપણાને કારણે કોઈ ઠેકાણે શુભ ઉપયોગને પણ શુદ્ધ ઉપયોગનું કારણ કહીએ છીએ. શુભ ઉપયોગને શુદ્ધ ઉપયોગનું વ્યવહાર કારણ તરીકે દ્રષ્ટિમાં એ રાગ કારણ સ્વભાવનું નથી એવી દ્રષ્ટિ છે. તેથી શુભ ઉપયોગને શુદ્ધ ઉપયોગનું વ્યવહાર કારણ સમ્યક દ્રષ્ટિને મુખ્યપણે ક્યાં કહેવામાં આવ્યું છે? સમજાણું કાંઈ? શુભ થતા નિકટ શુદ્ધ ઉપયોગ એને ઉપકંઠે, જયારે ઓલા નાખે ઉપકંઠે છે આવ્યું હતું છાપામાં. સમ્યક દ્રષ્ટિને શુભ ઉપયોગ થાય એ શુદ્ધના ઉપકંઠે છે, સમીપમાં છે. હવે પણ સાંભળતો ખરો હવે એ આ પણ એ બધું સમૂચે એને લાગ્યું ત્યાં તો સમ્યક દ્રષ્ટિની વાત છે. રાને આવા વળી એમ લગાવી ગઈ સારી જીવ છે. અરે જીવો પણ પોતાના તત્વનો નિર્ણય પણ યથાર્થ ન મળે, યથાર્થ તત્વના નિશ્ચયના ખબર્યું ન મળે. એને ક્યાં કરવું ભેદ જ્ઞાન અને ક્યાં લાંબો આત્મા પ્રાપ્ત, અને એના વિના ધર્મ ક્યાંય ત્રણ કાળ ત્રણ લોકમાં ક્યાંય થતો નથી. છેટા શુભયોગને પણ સદુપયોગનું કારણ કહીએ છીએ એમ સમજવું. એટલી વ્યાખ્યા શુદ્ધ ને શુભના કારણ કાર્યની વ્યાખ્યા કરી. કોઈ વખતે સમ્યક દ્રષ્ટિને શુભ ઉપયોગથી તરત છૂટીને શુદ્ધ થવાનું નિકટ કારણ હોય એવા ગણીને મુખ્યપણે તેને
કારણ કહેવામાં આવે વ્યવહારથી, પણ ખરેખર કારણ છે નહીં. ખરેખર કારણ નથી. ખરેખર તો શુદ્ધ ઉપયોગ શુદ્ધનું કારણ છોડી સ્વભાવનું સાધન કરે ત્યારે શુદ્ધ ઉપયોગ થાય છે. તો સમજાણું કાંઈ. હવે બીજી વાત કરી લે. વળી આ જીવ પોતાને નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનો સાધક માને છે. કેટલા જ્ઞાની ખબર નથી કે નિશ્ચય શું કહેવાય ને વ્યવહાર શું કહેવાય. પોતાને નિશ્ચય એટલે સાચું, વ્યવહાર એટલું વિચારી એવા બે માર્ગનો સાધક પોતાને માને છે. ત્યાં પૂર્વે કયા પ્રમાણે આત્માને શુદ્ધ માન્યો તે તો સમ્યક દર્શન થયું. એ સિદ્ધ સમાન શુદ્ધ એ સમ્યક દર્શન. સિદ્ધ સમાન શુદ્ધ માન્યો આત્માને પર્યાયમાં એ સમ્યક દર્શન. આ અજ્ઞાનીની માનતા. સમજાણું કાંઈ. આ તો શુદ્ધ અત્યારે નથી ને. શુદ્ધ સિદ્ધ સમાન માન એ નિશ્ચય સમ્યક દર્શન હોઈ શકે નહીં. અને નીચે એટલે સ્વ મારો આત્મા બસ પર્યાયમાં શુદ્ધ છે, શુદ્ધ છે, શુદ્ધ છે, બસ એ શુદ્ધ છે એ નિશ્ચય સમ્યક દર્શન. અજ્ઞાનીએ એમ માન્યો તે જ પ્રમાણે જાણ્યો તે સમ્યક જ્ઞાન. આત્મા પર્યાય શુદ્ધ છે, નિર્મળ છે, નિર્વિકાર છે, નિર્દોષ છે એમ હું જાણ્યું છે સમ્યક જ્ઞાન. એ અજ્ઞાનીનું નિશ્ચય જ્ઞાન. નીચેની વાત છે ને સ્વની અપેક્ષા. આત્મા બસ શુદ્ધ એકલી પર્યાય નિર્મળ છે એમ હું સિદ્ધ સમાન આત્મા છે એમ માન્યો એ સમ્યક દર્શન. આ એમ જાણ્યું એ સમ્યક જ્ઞાન અજ્ઞાનીને. આનું કાંઈ પણ સિદ્ધ સમાન છે નહીં પર્યાયમાં. તો માનતા તારી તારું જ્ઞાન બે ખોટા છે. નિશ્ચય આવ્યો ને સ્વાશ્રય નિશ્ચય. પોતાની પર્યાય શુદ્ધ સ્વાશ્રયથી નિશ્ચય. એમ પર્યાય શુદ્ધ છે તે સ્વાશ્રય નિશ્ચય માટે એ માન્યું એમ સમ્યક દર્શન. એમ નથી. વિકાવ દ્રવ્ય શુદ્ધ છે, પવિત્ર આનંદ છે, એમાં એકાકાર થતા જે નિશ્ચય પ્રગટ થાય તેને સાચું સમ્યક દર્શન કહે છે. આ તો કલ્પનાની વાત એને કરી. શુદ્ધ અમે એમ આત્મા શુદ્ધ ત્રિકાળ છે એનું અંતર્મુખ થઈને સ્વવેદનનું જ્ઞાન થવું એ નિશ્ચય જ્ઞાન છે. આ કહે છે કે સિદ્ધ સમાન આત્માની પર્યાય જાણી આત્મા સિદ્ધ સમાન કહે ત્યારે એમ જાણ્યો એ સમ્યક જ્ઞાન. સાચી નથી, જૂઠી છે. એ પ્રમાણે વિચારમાં પ્રવર્ત્યો. લ્યો રોકાણો જરી રમંત આમ સિદ્ધ સમાન પર્યાય શ્રદ્ધામાં જ્ઞાનમાં એ વિચારમાં કરો હું તો સિદ્ધ જ છું, પર્યાય નિર્મળ છું, તદ્દન શુદ્ધ, પૂર્ણ શુદ્ધ એવા વિચારમાં રોકાણો. એ વિચારમાં રોકાણું અજ્ઞાનીનું ચારિત્ર. સમજાણું કાંઈ. ત્રણેય વાત ખોટી. એ જ પ્રમાણે વિચારમાં પ્રવર્ત્યો તે સમ્યક ચારિત્ર થયું એમ અજ્ઞાની માને છે. વસ્તુનું સ્વરૂપ એમ નથી. એ પ્રમાણે પોતાને નિશ્ચય રત્નત્રય થયું માને છે. અમને સાચા રત્નત્રય પ્રજ્ઞા એને લઈને અમને મોક્ષ છે. તો આત્માને શુદ્ધ માનીએ છીએ, પર્યાય શુદ્ધ જાણીએ છીએ ને એમાં અમારું પ્રવર્તન છે. એના જ વિચારમાં અમે લીન થઈ જઈએ છીએ, લીન થઈ જઈએ છીએ. એ અમારું ચારિત્ર. સમજાણું કાંઈ. શુભાશુભ પરિણામની વાતો તો બીજા ઘણા કરે છે બધા માંથી. શુભાશુભ પરિણામનો નાશ છે આત્માનું પરમબ્રહ્મ સ્વરૂપ. પણ પરમબ્રહ્મ છે કોણ? એ તો નાસ્તિથી વાત કરી. છે કોણ આત્મા? એક સમયમાં અનંત અનંત શક્તિઓનો ભંડાર રૂપી એક સ્વરૂપ નિધિ એવા આત્માની અંતરદ્રષ્ટિ વિના આ શુભાશુભ વિકલ્પ તૂટે નહીં. એમ તો વાતો ઘણા કરે, હનુમતમય કે કરનારા ઘણા. સમજાણું કાંઈ. ભગવાન આત્મા નિરંજન નિરાકાર શુદ્ધ સમાન શુદ્ધ આત્મા, પવિત્ર પરમ બ્રહ્મ આત્મા, પરમ આનંદ આત્મા. બસ એનો વિચાર કરવો, રોકાવું એ એનું ચારિત્ર અને ધર્મ.
હોય ને પણ વેદાંત પર વાત તો તદ્દન શુદ્ધની વાત કરી છે. તદ્દન પરમ શુદ્ધ છે. એ જીવ ભાવ, શુભાશુભ ભાવ, મલિન ભાવ એ બધો જીવ ભાવ છે, આત્મભાવ નહીં. કાઢી નાખો એને. હું કાઢે પણ કાઢીને જાઉં ક્યાં ને કઢાય એવી રીતે ક્યાં જાવું ને કઢાય એ ખબર છે કાંઈ? અને હતું ક્યાં? મલિન પર્યાયમાં શુભાશુભ ભાવ હતા તારા અસ્તિત્વમાં. એ તારા અસ્તિત્વમાં પૂર્ણ શુદ્ધતા છે, એનો આશ્રય લઈને એ ટળી શકે છે. બાકી બીજો કોઈ ઉપાય નથી. આશ્રય લેવાયો ચીજ કેવડી કેવી કેવી કેમ છે એને જાણે વિના શુભાશુભ ભાવ અટકે નહીં. સમજાણું? યાદ જાઉં. હવે તો થોડા થઈ ગયા, મહેમાન વે ગયા. હવ હા પણ વાત અહીં આવવાનું. આ રીતે એકલો આત્મા જાણે સિદ્ધ સમાન શુદ્ધ 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 બસ એ અમારું સમ્યક દર્શન. એને જાણ્યો કે શુદ્ધ જ્ઞાન. એમાં વિચારમાં રોકાણો, એના વિચારમાં રોકાય ખૂબ. એ અમારું ચારિત્ર. એ નિર્વિકલ્પ અમારો ઉપયોગ. એ મિથ્યા દ્રષ્ટિને બ્રહ્મણામાં નિશ્ચય રત્નોત્તરી માને છે. સમજાણું કાંઈ? એ પોતાને નિશ્ચય વ્યવહારનો સાધક માને છે. આ નિશ્ચયનો સાધક હું. આ હવે હજી એની વાત ખોટી પાડશે. પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ છતાં શુદ્ધ કેવી રીતે માનું જાણું વિચારું. આ પ્રત્યક્ષ અશુદ્ધ પર્યાયમાં મલિનતા છે, પણ હું પ્રત્યક્ષ અશુદ્ધ. અશુદ્ધ કોઈ જીવ ને આત્મા શુદ્ધ ને એમ નહીં. હું પ્રત્યક્ષ અશુદ્ધ એમ પાછી એમને બોલો કોઈ જીવ ભાવ અંતકરણ ભાવ કોઈ મલિન છે અને આત્માની પર્યાય ફરીએ ક્યાં ન્યા છે? પણ આત્મા બસ શુદ્ધ જ છે, આત્મા શુદ્ધ છે એમ નહીં. પણ હું પ્રત્યક્ષ શુદ્ધ છતાં મલિન દશા પર્યાયમાં પ્રત્યક્ષ પ્રગટ છે, છતાં હું શુદ્ધ કેવી રીતે માનું, કેવી રીતે જાણું, કેવી રીતે વિચારું છું ઇત્યાદિ વિવેક રહિત માત્ર ભ્રમથી સંતુષ્ટ થાય છે. એ વિવેકની ખબર નથી. બ્રહ્મણાથી બસ જાણે આપણને અંદર આત્માનું ધ્યાન ચડી ગયું અને આત્મા નિર્વિકલ્પ ઉપયોગનો આનંદ શુદ્ધ અનુભવ થઈ ગયો. એમ અજ્ઞાનીઓને બ્રહ્મા પડે. સમજાણું કાંઈ? વિવેક રહિત માત્ર વિવેકની ખબર ન મળે. પર્યાય શું, વિકાર શું, અવિકાર શું, ત્રિકાળ શું, શક્તિ શું, શક્તિવાન શું, સંયોગ શું, સંયોગનો અભાવ શું, એના વિવેક વિના માત્ર ભ્રમણાથી સંતોષ. રાગ મંદ થતો દેખાય અને એમાં બફમ જેવું થઈ જાય. ન હાલે અંદર માર્ગ, ન હાલે બહારના જાણપણાનો માર્ગ. બફમ થઈને પ્રમાદની, એ પણ એક પ્રમાદની જાત છે. સમજાણું કાંઈ? એ વિવેક રહી માત્ર ભ્રમથી સંતોષ થાય, ભ્રમણાથી સંતોષ માને. એ નિશ્ચયની વાતમાં ખોટો કહ્યો એને. વિવેક રહિત માત્ર એટલે પર્યાયમાં પ્રત્યક્ષ અશુદ્ધતા છે ને તું શુદ્ધ સ્થિતિ માને. પ્રત્યક્ષ અશુદ્ધતા જ્ઞાનમાં આવે છે એને શી રીતે જાણે? અને એમાં વિચાર પ્રવૃત્તિ તો અશુદ્ધમાં વિચાર પ્રવૃત્તિઓ, અશુદ્ધમાં પ્રવૃત્તિઓમાં ચારિત્ર ક્યાંથી આવી ગયું? હવે વ્યવહારની વાત કરે છે. એ અજ્ઞાની નિશ્ચયને આમ માને છે, એ ભ્રમણા છે. અને વ્યવહારને આમ માને છે, પણ એની ભ્રમણા. શું? અરહંતાદિક વિના અનદેવાદિક ને હું માનતો નથી. અમારે તો અરિહંત સિદ્ધ પરમાત્મા ગુરુ એટલે સર્વજ્ઞ દેવ અને આચાર ઉપાધ્યાય આદિ અમારા ગુરુ. નગ્ન દિગંબર અમારા ગુરુ, આચાર્ય ગુરુ અમારા ઉપાધ્યાય, નગ્ન મુનિ અમારા સાધુ. એ વિના અન્યદેવાદિક ને અન્ય દેવ અને ગુરુ ને શાસ્ત્ર. સમજાય છે? અરહંત આદિ વિના, અરિહંત 5 પદ એમાં આવ્યા, ગુરુ ને દેવ બે, અને શાસ્ત્ર સર્વજ્ઞ ના કહેલા
એના વિના અનદેવ ને અનગુરુ ને અનશાસ્ત્ર ને એ માનતો નથી. એને વ્યવહાર સમ્યક દર્શન માને છે. સમજાણો? ક્યાંથી વ્યવહાર આવ્યો? હજી નિશ્ચય વસ્તુના ભાન વિના વ્યવહાર એને વ્યવહાર કે કોણ? પણ ઓલા નિશ્ચયમાં આમ માને ને વ્યવહારમાં, અને બે નામે સાધક. નિશ્ચય ને વ્યવહારના આલમન વાળાની વાત ચાલે છે ને, બે નું સાધન સાધનારો આવો છું હું તો. અમે બે સાધન સાધી. ભગવાનનો માર્ગ બે નહીનો છે ને, એક નહીનો ક્યાં છે? એટલે નિશ્ચયમાં આવો માનીએ, વ્યવહારમાં હરિયન દેવ ગુરુ શાસ્ત્ર સિવાય અનદેવ ગુરુ શાસ્ત્રને વંદન ન કરીએ, એને માનતા નથી. એનું વ્યવહાર સમ્યક દર્શન થયું. જૈન શાસ્ત્ર અનુસાર જીવાદીના ભેદ શીખી લીધા તેને માનું છું અને માનતો એ સમ્યક દર્શન થયું. લ્યો, અંધેવાદીને માનતો નથી. જૈન શાસ્ત્ર અનુસાર જીવાદી ભેદ શીખી લીધા. જીવ અજીવ પુણ્યાદિ ભેદ શાસ્ત્ર અનુસાર, શાસ્ત્ર અનુસાર પાછું એ તો જૈન શાસ્ત્ર અનુસાર શીખ્યો. તો પણ તેને જ માનું છું, એને માનતો તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. એને ભાન નિશ્ચયનું નથી એટલે તત્વ શીખે છે, એમાં પણ આ વ્યવહાર શ્રદ્ધાથી સમજાણું કાંઈ? જૈન શાસ્ત્ર અનુસાર જીવ અજીવ મોક્ષ ને ભેદ શીખી લીધા, તેને જ માનું છું. અન્ય માનતો તે તો અમારું વ્યવહાર સમ્યક દર્શન. વ્યવહાર સમ્યક દર્શન. વ્યવહાર નિશ્ચયના સાધન વિના વ્યવહાર કહેવું કોને? ક્યાંથી તું વ્યવહાર લાવ્યો આવો? સમજાણું કાંઈ? નિશ્ચયનું સાધન થયું હોય, શુદ્ધ દ્રવ્યના ભાનની દ્રષ્ટિએ જ્ઞાન ને રમણતા, તો આવા વ્યવહાર ને વ્યવહાર તરીકે. આ તો તારો નિશ્ચય ભ્રમ છે ને એમાં વ્યવહાર આવ્યો ક્યાંથી? જૈન શાસ્ત્રોના અભ્યાસમાં ઘણું પ્રવર્તું છું. લ્યો, એનો અભ્યાસ એ અમારું સમજ્ઞાન થયું એમ માને. જૈન ઘણા અભ્યાસમાં ઘણો પ્રવર્તું સ્વાધ્યાય જૈન શાસ્ત્રોના પર વસ્તુ છે. એના તરફનો વિકલ્પ તો જયારે નિર્વિકલ્પ જ્ઞાન થયું હોય, આત્માનું સ્વસંવેદન જ્ઞાન થયું હોય, તો શાસ્ત્રના જ્ઞાનનો વિકલ્પ ને વ્યવહાર કહેવામાં આવે. તારા નિશ્ચયના ઠેકાણાનો વ્યવહાર ક્યાંથી લાવ્યો? જૈન શાસ્ત્રોના અભ્યાસમાં ઘણું તે સમય જ્ઞાન થયું છે. ઓલામાં આત્માનું જ્ઞાન ને જ્ઞાન કહેતો હતો, આમાં જૈન શાસ્ત્રોનું જ્ઞાન. એટલે આત્માની શ્રદ્ધા ની શ્રદ્ધા કહેતો, પર્યાયની શુદ્ધતા નહીં. સમજાણું? આ વ્રતાદરૂપ ક્રિયાઓમાં પ્રવર્તું છું. એ અહિંસા, સચ, દત્ત, બ્રહ્મચર્યનો પરિગ્રહ, ભક્તિ પૂજામાં પ્રવર્તું છું. આ તે મારું સમજ દારિદ્ર થયું. એમ અજ્ઞાનીનો વ્યવહાર નિશ્ચય ખોટો, માટેનો વ્યવહાર પણ ખોટો માને છે. બેનું સાધન કરું છું. એ પ્રમાણે પોતાને વ્યવહાર રત્ન થયું માને છે. આ રીતે અજ્ઞાની જૈનમાં પડ્યા છતાં વિતરાગના નિશ્ચય વ્યવહારના મૂળ મર્મને રહસ્યને જાણ્યા વિના, નિશ્ચયને વ્યવહારના મૂળ મર્મને રહસ્યને જાણ્યા વિના ભ્રમણાથી આ રીતે નિશ્ચય ને વ્યવહાર બેનો સાધક છું, સાધનાર છું. બે નહીને અમે અવલંબ્યા છે. ભગવાને બે નહીં કીધી, મારી બે ને અમે સાધીએ છીએ એમ માનીને વ્યવહાર રત્નત્ર સાધક છે એમ માને છે. પણ વ્યવહાર તો ઉપચારનું નામ જોવા આવ્યું. વ્યવહાર તો ઉપચારનું નામ. બોલા નીચે સાચું હોય તો આને ઉપચાર કહેવાય. એકલો તારો વ્યવહાર નીચે ખોટો ના વ્યવહાર ક્યાંથી આવ્યો તારી પાસે? તાણું કાંઈ. વ્યવહાર તો ઉપચારનું નામ. અને ઉપચાર પણ ત્યારે જ બને કે જયારે સચભૂત નિશ્ચય રત્નત્રયના કારણાદિક થાય. જો એ કહ્યું, એ વિકલ્પ વ્યવહાર શ્રદ્ધા જ્ઞાન ને વ્રતાદિના પરિણામ એને છોડી નિશ્ચયનું સાધન કર્યું હોય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, તો ઓલા વ્યવહાર ને વ્યવહાર કારણ તરીકેનો આરોપ દેવામાં આવે. સમજાણું કાંઈ? તોડી નથી છે. પણ વ્યવહાર તો ઉપચાર આરોપનું નામ છે. અને તે પણ આરોપ ને ઉપચાર ત્યારે બને જયારે સચબોધ, જો આ સચબોધ
બોલો વ્યવહાર રત્નત્રય તો અસજભૂત અભૂતાર દ્રષ્ટિથી છે, પણ અભૂતાર દ્રષ્ટિના કથનોની માન્યતા વ્યવહાર નિશ્ચય સજભૂત નિશ્ચય રત્નત્રયના કારણાદિરૂપ થાય. કારણ નિમિત્ત સહચર રૂપ હોય તો તેને વ્યવહાર કહેવામાં. અર્થાત જેમ નિશ્ચય રત્નત્રય સદાય તેમ તેને સાથે, તેને કોને? વ્યવહારને. નિશ્ચય રત્નત્રય સાધે સદાય તેમ તેને સાથે તો તેમાં વ્યવહાર પણ સંભવે. હવે એવું કે નહીં? શું કે છે? વ્યવહારના વિકલ્પો છે, એનું સાધન છોડી નિશ્ચય કરે તો એના સાધનને વ્યવહાર સાધનનો આરોપ અપાય, એમ કે છે. વ્યવહારને સાધે એટલે કે વ્યવહારના રાગ આદિની રુચિ છોડી, ભલાપણું છોડી નિશ્ચયનું સાધન કરે તો વ્યવહાર સાધે, એને વ્યવહારનો આરોપ આપવામાં આવે. ભૂત નિશ્ચય રત્નત્રયના કારણાદિરૂપ કારણ સાધન વગેરે. કેમ છોટાભાઈને કહ્યા? સમજાણો? નિશ્ચય સાચા નિશ્ચય ભૂતાર સચભૂત એટલે છતો આત્મા જ્ઞાનાનંદ પૂર્ણ, એને આશ્રી નિશ્ચય રત્નત્રય પ્રગટ કરે અને એનું નિમિત્ત પણ ઓલાને કહેવાય તો તેને વ્યવહાર રત્નત્રય કહેવાય. નહીં તો વ્યવહાર રત્નત્રય પણ કહેવાય નહીં. વ્યવહાર રત્નત્રય હું પણ છોડી નિશ્ચય રત્નત્રય સાધે તો વ્યવહાર રત્નત્રયને કારણે નિમિત્તને સહચરનો આરોપ અપાય. પણ આ નમળે મૂળમાં ચોખા નમળે કોતરા ની રીતે કેવો થાય કરે તો ઓલાને કારણ તરીકે નિમિત્ત તરીકે કહેવાય, વ્યવહાર તરીકે. જેમ નિશ્ચય રત્નત્રય સદાય, જેમ નિશ્ચય રત્નત્રય સદાય એમ વજન છે. એ શુભ રાગના ભાગનું સાધન છોડી જેમ નિશ્ચય રત્નત્રય સદાય એ વિકલ્પમાં ઉઠેલો ભાવ પણ અંતરમાં જઈને આ સ્વભાવ શુદ્ધ છે, ભેદ છે, અખંડ છે એમ સાધે તો તેમાં વ્યવહાર તેમ સાધે તેમ તેને સાધે તો તેમાં વ્યવહાર પણ સંભવે. પણ આને તો સજબૂત નિશ્ચય રત્નની પીછાણ થઈ નથી. નિશ્ચય શું છે એનું તો ભાને નથી. સત્યભૂત નિશ્ચય રત્નત્રય ભૂયક્ષમ સીધો ખલું ભૂતાર્થ ભગવાન ત્રિકાળ સત્ય સ્વરૂપ પરમેશ્વર, સત્ય પરમેશ્વર, સત્ય પરમેશ્વર એવા સત પરમેશ્વરનો આશ્રય લઈને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થાય એવી તો એની પીછાણી થઈ નથી. પીછાણી નથી તો જયારે આ છે તો આ થાય છે, આ છે તો આ થયું છે, મારે સિદ્ધ સમાન માનીએ વ્યવહારથી નીચે થયો. સમજાણું કાંઈ? એને ઓલો રાગને આરોપ આપવામાં આવે છે. એને કહ્યું ને નિશ્ચય રત્નત્રય સધાય તેમ તેને સાધે, વ્યવહાર રત્નત્રય સધાય તેમ સાધે એમ નહીં. નિશ્ચય રત્નત્રય સોને આશ્રયનું સાધન સાધે તો તેને ઓલા વ્યવહાર રત્નત્રયને આરોપથી કહેવામાં આવે. તો સમજાણું કાંઈ? પણ આને તો સજબૂત નિશ્ચય પીછાનું ખબર है निश्चय શું કહેવાય, ભગવાનનું નામ જાણે. થોડી સમજતા હે वो तुमड़ी में होता ने बिया तो खड़खड़ થાય કે રૂપિયા પડ્યા છે ત્યાંથી કાંકરા છે બિયા હુકા છે ખબર ન મળે કાંઈ. એમ નિશ્ચય વ્યવહારનું જ્ઞાન જ ન મળે. કોને કેવો નિશ્ચય, કોને કેવો વ્યવહાર, કોને કેવો ઉપચાર, કોને કેવો સહચાર. સહચાર પણ સહચાર તો નિશ્ચય વસ્તુનું સાધન સાધે તો સહચારીને વ્યવહારનો આરોપ અપાય. પણ એ તો આને નીચે શુદ્ધ સમાન સિદ્ધ સમાન મેં સિદ્ધ એ સાધન સાધ્યું લ્યો અને આ વ્યવહાર સાધન સાધીએ છીએ.
બે તારા સાધનના વાતમાં માલ નથી. સમજાણું કાંઈ? એ પ્રમાણે કેવી રીતે સાધી શકે? શું કીધું? નિશ્ચય રત્નતર્યા જ્ઞાયક મૂર્તિ આત્મા એકરૂપ પ્રભુ આત્મા જ્ઞાન સ્વભાવનો સચ્ચ પરમેશ્વર છે. એની ખબરોય નથી, ખ્યાલમાં માચમ આવ્યું નથી, ખ્યાલમાં મહત્તા આવતી નથી, અને વ્યવહાર સાધન ને નીચે અમારું આ સાધ્ય બે તારા રખડવાના મહારાજ છે. તો સમજાણું કાંઈ? વાત તો બહુ સારી આવી છે આમાં. તો સમજાણું આમાં? એ તો સચભૂત સચભૂત, ઓલું અસચભૂત વ્યવહાર. આરોપ કહો, ઉપચાર કહો કે અસચભૂત કહો, મારે પણ ન્યાય વાંધા ઉઠે. ઉપચાર નહીં, ઉપચાર અસત નહીં, અસત નહીં ત્યારે વળી સચ બે સચ થતા છે. એક જ ભૂતાર ધર્મ છે શુદ્ધ ચૈતન પ્રભુ. એ જ્ઞાનના અંતર સ્વભાવમાં અવલંબી અને જેટલો શુદ્ધ ઉપયોગ થાય કે શુદ્ધ પરિણતિ થાય તેટલો ધર્મ છે, એટલો સાચું છે. અને વચમાં આવા આવે એને અસદભૂત, અસત્ય, અભૂતાર્થ, જૂઠા રત્નત્રય કહેવામાં આવે. સમજાણું કાંઈ? માત્ર આજ્ઞા અનુસારી બની દેખા દેખી સાધન કરે. નિશ્ચય આ વ્યવહાર આ દેખા દેખી આ કરે મારે કર્મ, ઓલા કરે મારે. આજ્ઞા અનુસારી બની દેખા દેખી સાધન કરે. એને કઈ આત્માના શું ચીજ છે, નિશ્ચય શું, વ્યવહાર શું, એની સંધિનું કઈ ખબર માને કે આપણે બેને સાધન કરીએ છીએ. તો સમજાણું? તેથી તેને નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગ પણ થયો નહીં. દેખા દેખી સાધન કરે એમાં કઈ સાચા તત્વની ખબર નથી, અને સાચા વિના વ્યવહારનો ખોટો પણ કોને કેવું એની પણ નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું નિરૂપણ આગળ કરશું. પણ રહી ગયું એવી વાત નથી. હજી આ તો શરૂઆત કરી છે ને, નવું સમજાના હાથમાં હાલે થતો, હજી નવમાં એ શરૂ કરશો. નિશ્ચય વ્યવહાર મોક્ષ માર્ગનું કથન આગળ કરશું. તેનું સાધન થતા મોક્ષ માર્ગ થશે. એ વિના એકનું તો નિશ્ચય માની લે સિદ્ધ સમાન, અને વ્યવહારમાં આ શાસ્ત્રનો અભ્યાસ કે બીજાને માનવું નહીં, એ બધી બે તારી સભા સાચી. નિશ્ચય ખોટી એટલે તારો વ્યવહાર ખોટો તેમ કે એ પ્રમાણે આ અનાદિનો અજ્ઞાની જીવ જૈનમાં જન્મેલા દિગંબર સાવકના નામ ધરાવનારાને પણ આ રીતે મિથ્યાદર્શી પણ વર્તે એમ કે છે. આ જૈન મિતા, જૈન એટલે દિગંબર જૈન, બીજાને જૈન કહેવામાં આવતા નથી. એમાં જન્મેલાઓને નિશ્ચય વ્યવહારના ભાન ન મળે. ઉઘે આ અમારો નિશ્ચય ને આ અમારો વ્યવહાર, એ તો નિશ્ચય વ્યવહાર કરતા કરતા આવશે ને. આ વ્યવહાર ક્યાંથી આવ્યો? પણ નિશ્ચયનું સાધન નથી, ત્યાં વળી વ્યવહારનો આરોપ આવ્યા ક્યાંથી? આ જીવ નિશ્ચયાભાસને નિશ્ચય નહીં પણ નિશ્ચય જેવો લેબાસ, સાવક નહીં પણ સાવક જેવો, એમ સાવકાર નહીં પણ સાવકાર જેવો લેબાસ. સાવકાર બરાબર આમ દેખાય. ઓહો, સાવકાર મોટા મુસ્કીના લુગડા બુગડા પહેરે ઊંચા, અને આમ સફાઈ કઈક બોલે, ઘડિયાળ બડિયાળ રાખે ટાંગે. ટાંગું કેમ શું કહેવાય? હાથ કહેવાય. હે, કાંડે 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 નાખે બાંધે. ઓહો, આ તો કોઈ મોટો છે, ઠગ હોય મોટો. આવ્યો તો ને મારા ઠગી ગયો તો નહીં. નિશ્ચયાભાસ ને જાણે, નિશ્ચય નહીં પણ નિશ્ચય જેવો દેખાવ. દેખાવ નિશ્ચય જેવો દેખાવ. નિશ્ચય શું છે એને જાણતો, પણ નિશ્ચય જેવો દેખાવ, એવો દેખાવ કરે કે જાણે કે ઓહો હો હો હો.
પરંતુ વ્યવહાર સાધનને ભલા જાણે જોવાયું, પરંતુ વ્યવહાર સાધનને પણ ભલા જાણે છે. માટે તેનો નિશ્ચય પણ હાથો નથી. વ્યવહાર સાધનને ભલા જાણે છે ને, વ્યવહાર સાધનને ભલા જાણે છે. તેથી સ્વચ્છંદી બની અશુભ રૂપ પ્રવર્તો નથી. એટલે વ્યવહાર સાધનને ભલા જાણે છે ને, એની સ્વચ્છંદી બની અશુભ ભાવને કરતો નથી. પણ વ્રત આદિ શુભ ઉપયોગ પ્રવર્તે છે. વ્રત, નિયમ, સંયમ, ઇન્દ્રિય દમન બરાબર શુભ ઉપયોગમાં પ્રવર્તે. અંતિમ ગ્રેડ સુધીના પદ પામે. લ્યો, એ 9મી ગ્રેડ સુધી જાય શુભ ઉપયોગ આવો. આવી ક્રિયા વ્યવહારનું સાધન એવું કરે, વ્રત પાળે, નિયમ પાળે વગેરે, આકરા તપ પાળે, એને લઈને પ્રવર્તે છે. તેથી અંતિમ ગ્રહ સુધીના પદને પામે છે. અંતિમ ગ્રહ 9મી ગ્રહ 31 સાબરું પણ. તથા જો નિત્યાભાસની પ્રબળતાથી અશુભ પ્રવૃત્તિ થઈ જાય, બીજી વાત લીધી, શુભમાં પ્રવર્તે ને સ્વચ્છંદી થઈને પ્રવર્તે ને ભલો જાણીને તો વળી સ્વર્ગ આદિ મળે. પણ નિત્યાભાસની પ્રબળતા कुछ है नहीं हमारे. राग बाग शुभ भाव क्या करना, શુભ ભાવ શું કરવો? શુભ તો પણ બંધનનું કારણ છે. એમ નિત્યાભાસમાં ચડી જાય અને એની પ્રબળતા થઈ જાય તો દેવ, ગુરુ, શાસ્ત્ર, ભક્તિ, વિનય, વાંચન, સ્વાધ્યાય પણ છોડીને એકલો અશુભમાં પ્રવર્તે. નિત્યાભાસની પ્રબળતાથી અશુભ રૂપ પ્રવૃત્તિ થઈ જાય તો તેનું કુગતિમાં પણ ગમન થાય. નિશ્ચય પામે નહીં, સમજો નથી ને વ્યવહાર છોડીને બે. કાં વ્યવહાર સાધન ભલું જાણીને કરવા માટે તો સ્વર્ગમાં જાય, અને નિશ્ચય પામે નહીં ને વ્યવહાર છોડી દે, મરીને નરકમાં જાય. સમજાણું કાંઈ? કવતા થઈ જાય, ઢોર ઊંધું એટલું બધું આવી જાય, શું આમાં દયા પાડવી પરની? સમજાય છે? વડી લેણ કરવું એ તો દયા પાડવી. એ શું? એ ક્રિયા આત્માની હોય. એ અંદર સ્વચ્છંદ નો અશુભ પરિણામ મિથ્યાત્મા ઘૂંટે. શું આ શાસ્ત્ર બોલવા, શું આ શાસ્ત્ર વાંચવા, શું આ ગાથાઓ બોલવી, એમાં શું છે? એમ નિત્યાભાસની પ્રબળતામાં શુભ પરિણામ છૂટી જાય ને શુભ ભાવ અંદર થાય જ. પછી નિશ્ચય તો છે નહીં, એ વાત છૂટી જાય. તો દુર્ગાદાસજી સમજમાં આવ્યા કે નહીં? ક્યાં ગયા મદનલાલજી? હા, ની પ્રબળતા થઈ જાય તો શુભ ને ગણે નહીં. શુભ શું, શુભ શું, એ શુભ શું નહીં. કહેતો આવ્યો હતો વાંચી મોક્ષમાં નિશ્ચય. હવે એને પછી આ શું અશુભ પરિણામ હોય કે ફલાણું હોય, એને શું છે? નડે છે જ ક્યાં અંદરમાં? બહુ સારું કીધું. જાય છો હેઠે, ત્યાં આગળ પત્તો નહીં થાય, દુર્ગતિ, ધર્મ તો નહીં થાય, ગતિ હારી નહીં થાય. નિત્યાભાસની પ્રબળતાથી અશુભરૂપ પ્રવૃત્તિ થઈ જાય. સમજાણો? આ જીવાત આદિમાં હવે તો આપણે ક્યાં કોઈને મારી શકીએ છીએ, ક્યાં આમ કરીએ? માટે પછી ગમે તેમ ઉપયોગ રાખીને ગમે તેમ હાલે. માકડું મરે, કીડિયું મરે, મકોડા મરે, દેડક્યા મરે. શું કહેવાય ઓલા પંચ પૂજામાં ઉદાન, ઓલા વચેન્દ્રી, કાનકડિયા દીવા બીવા ફૂલ કરે ને બહુ ઓલા માથે મરે. દીવા પણ જીવો જંત મરી જાય પચેન્દ્રી, એની પણ દરકાર ન હોય. ક્યાં આપણે ક્યાં મારી શકીએ છીએ? નિત્યાભાસમાં એમ વર્તો જ વયો જાય અને વ્યવહારના શુભ પરિણામના ઠેકાણા ન રાખે તો કુગતિમાં પણ ગમન થઈ પરિણામાનુસાર ફળ પામે. પરિણામ અનુસાર ફળ પામે. 4 ગતિનું કોઈ પામે, એમાં કઈ ધર્મ બર્મ થાય નહીં. તો સમજાણું કાંઈ? પરંતુ સંસારનો જ ભોગતા રહે
સંસાર જ રહે, ચાર ગતિના પરિભ્રમણનો જ ભાવ એને રહે. સાચો મોક્ષ પારક પામ્યા વિના એ સાચો મોક્ષનો માર્ગ નિશ્ચય શું છે એને સમજ્યા વિના, પ્રજ્ઞા વિના તે સિદ્ધપદને પામી શકતો નથી, તેને મોક્ષ કોઈ થતો નથી. એ પ્રમાણે નિશ્ચય વ્યવહારાભાસ માથે શરૂ કર્યું છું પહેલેથી. બંને નય અવલંબી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ કર્યું. અમે તો બે નયને અવલંબીએ છીએ, બેને ગ્રહણ કરીએ. નીચેને સાધીના વ્યવહારને પણ સાધીએ, પણ નીચે વ્યવહારનું શું સ્વરૂપ છે એની ખબર નથી. એ પૂરું થયું. અહીંથી શરૂ કર્યું હતું ને ક્યાંથી એ અવલંબી મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ. કેટલી વાતો એમાં તો નાખી. ઓહો હો 4-3.5 પાનામાં સમજાણું. પછી વ્યવહારાભાસની કરી, નીચા વ્યવહારાભાસ બેના અવલંબનારની કરી, હવે ચોથી કરે છે. હવે સમ્યક સન્મુખ જે મિથ્યા દ્રષ્ટિ છે તેનું નિરૂપણ કરીએ છીએ. સમજાણું? કાંઈ 3 વાત કઈ 3? પહેલા નીચાભાસ, પછી વ્યવહારાભાસ, પછી બે આભાસ. હવે ચોથું સમ્યકત્વ સન્મુખ જે મિથ્યા દ્રષ્ટિ છે પણ સંકિત સન્મુખ પુરુષાર્થ કરી રહ્યો તેનું નિરૂપણ કરી. તે કેવા જીવ હોય, સંકિત સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કેવા હોય એની વ્યાખ્યા અને એમ ઉપર પણ કરે છે. નંબર તો પોતે લગાવે તો લાગે કે કોઈ કે તો લાગે. સમ્યકત્વ સન્મુખ મિથ્યા દ્રષ્ટિનું નિરૂપણ. ધર્મની પ્રથમ સમ્યક દર્શન દશા એના સન્મુખના પામેલ નથી, પણ મિથ્યા દ્રષ્ટિ છે એનું શું સ્વરૂપ છે એનું કથન હવે કરે છે. કેટલી વાતો કરી જુઓ ને. માણસની આંખો ઉઘડી જાય કરી, પણ વાંચે નહીં, વિચારે નહીં, સ્વાધ્યાય નહીં, અને એમ ને એમ જઈ વાંચે તો હું 2 લીટી આમ ભણી 2-4 લીટી આ ગાવ ધૂળી સમજાય નહીં એકી લીટી. સમજાણું? કાંઈ સન્મુખ એવો મિથ્યા દ્રષ્ટિ જીવ કેવો હોય એની વાત શરૂ કરે. કોઈ મંદ કસાયનું કારણ પામી. કસાય મંદ તો પેલો થયો હોય. કસાય મંદ શુભ ભાવ, કોમળતા, કરુણા, વિનય એવો કસાય મંદ, કોમળ, નમ્ર નમ્ર, નરમ નરમ, નરમ નરમ, વાયુ વળે જેમ હેમ. એમ સમજાય છે? આનો જેમ વાયુ આમ વાયુ વળે આમ લોઢા વળે એવા એમ યશોદજી કે વાયુ વળે જેમ એમ છે ને. સાચો ઉપદેશ મળતા વાયુ વળી શકે, સન્મુખ થઈ શકે એવા જીવની પહેલી કસાય મંદતા હોય. કસાય મંદ હોય પેલો. હજી કસાયના મંદના ઠેકાણા ન મળે ને તીવ્ર વેગ હોય અને એ સમ્યકનો પુરુષાર્થ કરે એમ બની શકે નહીં. સમજાણું? કાંઈ જેની ભૂમિકામાં મંદ આવે છે ને શ્રીમદમાં, મંદ કસાય ને સરળતા. કસાય મંદ હોય, સરળ હોય, વિશાળ બુદ્ધિ હોય. સમજાય છે? જીતેન્દ્રી પણ 4 બોલી લીધા છે ને. મંદ કસાય, ઘણી કોમળતા, નરમાશ કરું, અંદર નરમાશ કડકાઈ નહીં, સત્તા પ્રિય પ્રકૃતિ નહીં. કસાય મંદ પેલો હોય એ આદિ એટલે જ્ઞાન આવરણીનો પણ એને લઈને સૂક્ષ્મ થાય. એને કહેશી મંદ કસાય આદિનું કારણ પામીને
જ્ઞાનાવરણાદિ કર્મનો ઉપસમ થવાથી જ્ઞાનાવરણ, અંતરાય, દર્શનાવરણ આદિનો ઉઘાડ થયો હોય, મંદ કસાય થયો અને ઓલો ઉઘાડ થયો હોય, જ્ઞાનાવરણીનો ઉઘાડ થયો હોય, એ વિના તત્વ વિચાર ક્યાંથી કરશે? સમજાણો? બફમ થશે. તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ. તત્વને અંદર મેળવવાની આત્મા શું, વિકાર શું, પર શું, આ શું આજ્ઞા કે છે એવા તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ. ઉઘાડને લઈને કસાયની મંદતાને કારણે અને ઉઘાડ થયો જ્ઞાન આવરણીનો અંદર. તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ છે. હજી સમ્યક દ્રષ્ટિને સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. તત્વના વિચારો, નવ તત્વો, સંબર, નિદ્રા, બંધ, મોક્ષ આદિ પર્યાય કેને, કેવી, ક્યાં, કેમ, કેવી રીતે, કેવળ જ્ઞાન શું કહેવાય, એનો વિષય શું, એવા તત્વ વિચાર કરવાની શક્તિ પ્રગટ થઈ હોય અને મોહમંદ થયો હોય. પાછો સમજાણું? મોહ એટલે દર્શન મોહનું પણ રસમંદ. ઓલો મંદ કસાયમાં નાખ્યું હતું પેલું, શું પરિણામમાં મંદ કસાયમાં નાખ્યું. મોહ મંદ એટલે દર્શન મોહ પણ રસમંદ પીડ્યો હોય. સમજાણું? કાંઈ કર્મની પ્રકૃતિ છે, એમાં તત્વના વિચાર આગળ એ દર્શન મોહનો રસમંદ પીડ્યો હોય. દર્શનની પ્રકૃતિ મિથ્યાત્રી એનો રસમંદ પીડ્યો હોય. તત્વ વિચારમાં ઉદ્યમી થયો. એ તત્વના વિચારમાં સાચા તત્વો શું, નવ તત્વો શું, સદ્રવ્ય શું, એના દ્રવ્યગુણ પર્યાય શું, એના તિતાળી ભાવ શું, ક્ષણિક ભાવ શું, એવા બધા તત્વોના વિચારમાં ઉદ્યમી. હજી સન્મુખ મિથ્યા દ્રષ્ટિની વ્યાખ્યા ચાલે. સમજાણું? કાંઈ એ તત્વ વિચારમાં ઉદ્યમી થયો હોય, સાચા તત્વનો વિચાર કરવાની શક્તિ થઈ છે, ઉઘાડ છે, મંદ કસાય છે, રસ મિથ્યાત્નો મંદ પીડ્યો છે અને તત્વ વિચારમાં જેનો ઉદ્યમ પ્રયત્ન ચાલે છે. કેવી રીતે કે છે? જાગો નિમિત્ત દેવ ગુરુ શાસ્ત્ર ભાઈ નિમિત્ત મળ્યા સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા શાસ્ત્રનું એ નિમિત્ત બાય થતા એ વળી સત ઉપદેશનો લાભ થયો હોય. જો આ વાત કરી, પેલી અહીં વાત કરી આટલી. બાય નિમિત્તમાં સાચા દેવ, ગુરુ અને શાસ્ત્ર વગેરેનું એ વળી સત્ય ઉપદેશનો લાભ થયો. જો પાછો એ સાચો ઉપદેશ એને સાંભળવામાં આવ્યો હોય, આવું હોવા છતાં એને સાચો ઉપદેશ સાંભળવામાં આવ્યો હોય, સચ ઉપદેશનો લાભ થયો હોય. આ ગોળા મારતા વાડાવડા એમ નહીં. સમજાણું? કાંઈ નિદ્રા કોને કેવી, પુણ્યપાપ કોને કેવા, આત્મા કોને કેવો, મોક્ષ કોને કેવું, કેવળ જ્ઞાન કોને કેવું, મતિ સુત કોને કેવા, એકબીજામાં તત્વનો એકબીજામાં અભાવ, નિમિત્ત સંબંધ, એ પ્રયોજનભૂત ચીજો, એનું સાચો તત્વનો ઉપદેશ એને મળ્યો હોય. આગળ કહેશે એ બધા બોલો, આગળ કહેશે. સમજાણું? કાંઈ જો આગળ કહેજો, તરત છે. બાય નિમિત્ત દેવગુરુ શાસ્ત્ર આદિનું છતાં એ વળી સત્ય ઉપદેશનો લાભ થયો હોય, સાચા ઉપદેશ એને કાને પડ્યા હોય, ત્યાં પોતાના પ્રયોજનભૂત. હવે આવ્યું જુઓ, હજી તો સમ્યક દર્શન સન્મુખ પણ પ્રયોજનભૂતનું એને જ્ઞાન હોય. એ મોક્ષ માર્ગના મોક્ષ માર્ગના ભાવના ઉપદેશથી સાવધાન થાય. મોક્ષ પોતાના મોક્ષ માર્ગના ભાવ, સમ્યક દર્શનનો ભાવ શું, સમ્યક જ્ઞાનનો ભાવ શું, સમ્યક ચારિત્રનો ભાવ શું, એવો બધો ઉપદેશ કાને પડ્યો. સમ્યક દર્શનનો ભાવ પર્યાય, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એનો ઉપદેશ મળ્યો હોય.
દેવગુરુ ધર્માદિના ભાવ મળ્યા હોય, સાચા સર્વજ્ઞ પરમાત્મા એનું શું સ્વરૂપ, ગુરુનું શું સ્વરૂપ, અહીં આત્માના ધર્મનું શું સ્વરૂપ વગેરે એનું એને ઉપદેશ મળ્યો ને એનું એને જાણપણું થયું. એમાં સાવધાન થાય, ઉપદેશ મળ્યો એમાં સાવધાન થાય. દેવગુરુ ધર્માદિનું અરે નવ તત્વનું જીવાદી તત્વોના એ નવ હવે આવે છે. દેવગુરુ ધર્માદિકનું હવે જીવાદી તત્વોનું. જીવાદી તત્વોનું એને ભાવ મળ્યો હોય. જીવનો ભાવ શું, પુણ્યનો ભાવ શું, પાપનો ભાવ શું, સમુદ્રનો ભાવ શું, મોક્ષનો ભાવ શું, બંધનો ભાવ શું, અજીવનો ભાવ શું, એવા ઉપદેશ એને પીડ્યા હોય. 3 બોલ થયા. સ્વપરનો ચોથો બોલ. સ્વપરના ભાવનું પાન એને ઉપદેશ મળ્યો હોય હજી તો. સ્વનો ભાવ શું, પરનો ભાવ શું, 5મો. આ પોતાને હિતકારી ભાવો એ 5મો બોલ. સમજાણું કાંઈ આમાં સંબર ને નિદ્રા ને આશ્રમ બધું આવી ગયું. સ્વનું એને સાચો ઉપદેશ કાને મળ્યો હોય, સાંભળ્યો હોય, મળ્યો નથી, સાંભળ્યો નથી, વિચારમાં લીધો નથી, એની તો વાત છે નહીં. એ તો કઈ બીજે રસ્તે ચડી ગયો છે. સમજાણું કાંઈ આટલા બોલ લીધા. પ્રયોજનભૂત મોક્ષ માર્ગ સમ્યક સંજ્ઞાન થાય તો દેવગુરુ ધર્મ એ પ્રયોજનભૂત છે. જીવાદી તત્વો હાથ એ પ્રયોજનભૂત છે. સ્વપરનું ભેદ એ પ્રયોજનભૂત છે. અહિતકારી ભાવ, સંબંધ નિદ્રા હિતકારી, આશ્રબંધ અહિતકારી, મોક્ષ હિતકારી, પરમહિત. એવા ભાવોના ઇત્યાદિના ઉપદેશથી ઉપદેશ મળ્યો, સાવધાન થઈ. એમાં સાવધાન થયો, એવો વિચાર કર્યો, સાવધાન થઈ એવો વિચાર કર્યો, ઓહો મને તો આ વાતની ખબર જ નથી. મોક્ષ માર્ગના પર્યાયનો ભાવ શું, દેવગુરુ ધર્મનું સ્વરૂપ શું, હાથ તત્વના ભાવો શું, સ્વપરના ભાવ શું, જીવાદી નવતત્વના ભાવ શું, સમજાણું. અને હિતકારી અહિતકારી કોને ભાવ કેવા, મને તો આ વાતની ખબર નથી. હું તો ભ્રમથી ભૂલી પર્યાયમાં તન્મય થયો. એ ભ્રમણાથી શરીર અને શરીરના સાધન એમાં જ મૂંઢતા પણ અનાદિકાળ મેં ગાયો. પણ મેં મારા કાર્યને સિદ્ધ કરવા કાંઈ પ્રયત્ન કર્યો નહીં, એમ વિચાર કરે છે. સમજાણું. હજી સંજ્ઞક દર્શન, સન્મુખ મિથ્યા દ્રષ્ટિ. અરે મને તો આ વાતની ખબર જ નથી. અરે હું તે કોણ, ગુરુ શાસ્ત્ર શું,